અવાજ। જૂનાગઢ જિલ્લાના વાલાસિમડી ગામનો બનાવ સોનાના ચેન અને રોકડ રકમની લૂંટનો બનાવ। જૂનાગઢના વાલાસિમડીમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસીને માથાકૂટ કરીને માર મારીને લૂંટ કરીને ફરાર થયા છે। વાલાસિમડી ગામમાં રહેતા મુકેશ રાઠોડ અને તેમની પત્ની કંચનબેન રાઠોડ પોતાના ઘરમાં હોય ને અજાણ્યા શખ્સો આવીને લાકડા કાપવા બાબતે બાતમી તમે આપી શું કામે તેવું કહીને માથાકૂટ કરી માર મારી ચેન અને 20,000 રોકડની લૂંટ કર્યાનો બનાવ બન્યો છે। કંચનબેન મુકેશભાઈ રાઠોડ। શું ઘટના બની હતી? ઘટના તો હું આજે છઠ થતી હતી એટલે કાલે પાંચમ નું રાંધતી હતી તો એ લોકો અચાનક આવ્યા। મારા ભાઈને થોડાક જાણીતા હતા એટલે મને નામ દીધું ને તો મેં ડેલી ખોલી તો કે કારાભાઈ ક્યાં તો આવ્યા બાયરી કે તો કે તે અમારું લાકડાની કઈ કે ભડવાઈ કરી છે કે આ કે મને કોઈ જાતની નથી ખબર। તમારા ઘરવાળા પાસે તેને ફોન ચટી લીધો અને નાને એક ઝાપટ મારી તો મેં એમ કીધું કે વગર વાકી એને શું કામે મારો છો તો બહાર નીકળી ગયા અને મારા ઘરવાળાને મોટું બધું પાટિયું લીધું એ માર્યું અને મને અહીંયા દુખે છે આ મગજમાં એને લોહી નીકળી ગયું છે આમાં હાથ એટલો દુખે છે અને અહીંયા આગળ અમે તહેવાર આવતા હતા ને તો મેં 20,000 અમારા સખી મંડળ માંથી ઉપાડ્યા હતા અને મારી બુટી મેં કાઢીને મેકી દીધી ચેન ડોકમાં તો એ કાઢીને મેં પાકેટમાં રાખ્યો હતો પૈસે ફેરવા હું તો હમણાં હુવા જઈશ તો મેકી દઈશ તો એ અહીંથી જો મારું ગામ તૂટી ગયું અહીંથી ખેંચીને બટવો વહી ગયા। શું લૂંટ શું લઈ લીધી? આ 20,000 રૂપિયા છે સોનાનો ચેન છે। ગલામાંથી લૂંટ લઈ લીધી? નહીં પાકેટમાં ચેન પૈસા ફેર જ હતો મેં કાઢીને એમાં રાખ્યો હતો એને લૂંટ લઈ લીધી? હા એ લઈને અહીંથી તબાતબી એમ કરતા હતા ને તો આગળથી મારું પાકેટ અહીં હતું એ ખેંચીને વહી ગયા અને મારા ઘરવાળાને માર્યા અને મને મારી। મારવાનું કારણ શું? એ કે તમે લાકડામાં મારા કપાસી કરી મારા ઘરવાળો કે મને કોઈ જાતની કઈ ખબર નથી એ કહે છે। હાલ ક્યાં સારવાર માટે ક્યાં આવ્યા છો? અમે અત્યારે ધોરાજી આવ્યા છે। પોલીસ આવી? હા પોલીસ અત્યારે આવ્યા છે। મુકેશભાઈ તમે શું ઘટના બની હતી? શું માર્યા હતા? શું કારણ? રાતના 2 વાગે ત્રણ જણા આવ્યા હતા અને ડેલી ઉગાડી અને એક ઝાપટ મારી લીધી પછી 12 વાગે નીકળીને પાટિયું મારી લીધું અને મારા બોલેરો ગાડીનો કાચ ભાંગી નાખ્યો એક અને મારી ઘરવાળીમાં પંચમાં ચેન ને 20,000 રૂપિયા પડ્યો હતો અને લૂંટપાટમાં હવે ભેરો વહી ગયો કે શું થયું મળતો નથી। કેવી રીતે પૈસા લૂંટ્યા હતા તમારી ઘરવાળી પાસે? હવે તબાતબી બોલાવતા હતા હવે એમાં ખબર ના પડી મને માથામાં લાગી ગયું હતું। તમે રહેવાનું ક્યાં છે? વાલાસિમડી। શું પછી પોલીસ આવી? હા પોલીસ અત્યારે આવી હતી। તમે ક્યાં લાગ્યું? મઠાના બાગમાં। કેટલા જણા હતા? એ 3 જણા હતા। કારણ શું મારવાનું? આ એક લાકડા ત્યાં અપડાવી દેતો એ રીતે શંકાના આધારે। ઇજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર બનાવ અને નિવેદન માટે જૂનાગઢ પોલીસ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચી સાચી હકીકત પોલીસ તપાસ બાદ ખબર પડશે। જૂનાગઢથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।